स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. તો પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણો વિષય આવે છે આંકડાશાસ્ત્ર. એ આંકડાશાસ્ત્રમાં ભાગ 1, જેમાં એકમ નંબર 4 સંભાવના. આ એકમના ઘણા બધા મુદ્દા આપણે ચર્ચા કરી ચૂક્યા હતા અને ઘણા બધા પ્રશ્નો આપણે એને સમજી ચૂક્યા હતા ઉદાહરણ સાથે અને પ્રશ્નો સાથે. આજે આપણે એના થોડાક મુદ્દા સમજવાના છીએ અને મુદ્દા સમજીને આપણે એના પ્રશ્નોનો ઉકેલ લાવશું સાથે સાથે મળીને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ એકમમાં સૌથી પહેલા આપણે ભણીએ સામાન્ય સરવાળાનો નિયમ. આપણે જ્યારે સંભાવનાની વાત કરીએ તો કોઈ પણ બે ઘટના હોય ને, તો કોઈ પણ બે ઘટનાઓ A અને B, આ બંને ઘટનાઓનો સરવાળોનો નિયમ શું છે એ જોઈએ આપણે. તો PAUB ઇક્વલ ટુ PA પ્લસ PB માઇનસ PANB. એટલે કોઈ પણ બે ઘટના A ને આપણે શું કહીએ? PA, અને ઘટના B ને PB. આ બે અલગ અલગ ઘટનાઓ હોય તો ઘટના A ની જે પ્રોબેબિલિટી છે એને PA કહીએ, ઘટના B ની PB કહીએ, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ B એને PB કહીએ. તો આ બંને ઘટનાનો સરવાળાનો નિયમ જ્યારે વાત કરીએ તો કેવી રીતે સરવાળો થાય છે? તો સરવાળો PAUB A યુનિવર્સ B ઇક્વલ ટુ PA પ્લસ PB માઇનસ PANB. એવી રીતે એનો અર્થ સમજીએ. AUB એટલે A અથવા B બંને. આમાં બંનેના ઇવેન્ટના બંને વસ્તુ આવશે. પછી ANB, A અને B બંને. આપણે જ્યારે વાત કરીએ ANB એટલે ઇવેન્ટ A એન ઇવેન્ટ B. તો બંનેના બંને સમૂહ, બંનેના બંને જે અવયવો હોય એ, ઘટકો હોય એ. પછી બંનેમાં સામાન્ય ભાગને 2 વખત ગણવાથી બચવા માટે હવે આપણે PA પણ લીધો ને PB પણ લીધું. હવે PA અને PB લીધું, બંનેમાં એવા ઘણા બધા અવયવો હશે જે બંનેમાં કોમન હશે. તો કોમનને આપણે એક બહાર કાઢવા માટે, કોમન એટલે એક જ ઘટક 2 વખત આવી જશે, આવવાની સંભાવના હોય તો એને રિમૂવ કરવા માટે, એટલે બંનેના સામાન્ય ભાગને એટલે સરખા ભાગને 2 વખત ગણવાથી બચવા માટે ઘટાડીએ તો એને શું કહીએ? તો P બ્રેકેટ A and B. હવે બીજું, પરસ્પર અસંગત ઘટનાઓ. જ્યારે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ હોય, પરસ્પર અસંગત ઘટનાઓ હોય, ત્યારે એનો સરવાળો કેવી રીતે આવે? જો A અને B એક સાથે બનીને શકે તો, A અને B બંને ઘટના છે ને એ એક સાથે બનતી ના હોય તો P બ્રેકેટ A and B એટલે A and B નો પ્રોબેબિલિટી ઓફ બ્રેકેટ A and B ઇક્વલ ટુ 0. એટલે બંનેનો કોમન શું થઈ જશે? 0. જ્યારે જો A અને B એક સાથે બનીને શકે ત્યારે PA and B શું થાય? આપણું 0 થાય. સૂત્ર આપણે જોતું હોય તો P બ્રેકેટ AUB A યુનિવર્સ B બ્રેકેટ બંધ ઇક્વલ ટુ PA પ્લસ PB. એટલે આમાં જે કોમન ભાગ તો એ શું થઈ ગયો? 0. એટલે 0 એટલે કોઈ એનું વેલ્યુ જ ના હોય. તો માઇનસ કરો કે ના કરો, ના દેખાડો તો પણ ચાલે. તો આપણે PAUB પ્રોબેબિલિટી ઓફ A યુનિવર્સ B ઇક્વલ ટુ PA પ્લસ PB. શું થઈ જશે? PA પ્લસ PB. હવે 3 ઘટનાઓ માટેનો સરવાળો નિયમ. જ્યારે ઘટના A અને B ની વાત કરી, હવે એવું પણ થઈ શકે ને, ઘટના A, ઘટના B અને ઘટના C. તો ત્રણેયની પ્રોબેબિલિટી એટલે ઘટના A ની પ્રોબેબિલિટી એટલે PA, B ની એટલે PB અને C ની એટલે PC. તો 3 ઘટનાઓ માટેનો સરવાળાનો નિયમ. તો ઘટનાઓ A, B અને C માટે પ્રોબેબિલિટી ઓફ A યુનિયન B યુનિયન C ઇક્વલ ટુ PA
પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ એન્ડ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ બી એન્ડ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ એન્ડ સી પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ એન્ડ બી એન્ડ સી. એટલે જ્યારે આપણે પાસે ત્રણ પ્રકારની ઘટનાઓ હોય, આ ત્રણેય પ્રકારની ઘટનાઓની પ્રોબેબિલિટીનો સરવાળો કરવો હોય ત્યારે આપણે પાસે આ સૂત્ર કામમાં લાગે. એટલે ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ ઘટનાઓની પ્રોબેબિલિટીનો આપણે સરવાળો કરીએ. આમાંથી જો એ અને બી બંનેનું કોમન છે એને ઘટાડીએ, બી અને સી બંનેનું કોમન છે એને ઘટાડીએ, અને પી એ એન્ડ સી એટલે એ અને સી નું જે કોમન ભાગ છે એને ઘટાડીએ અને પ્લસ કરીએ પી એ એન બી એન સી ત્રણેયનો જે કોમન ભાગ છે એને પાછો ઉમેરીએ. હવે મહત્વપૂર્ણ બાબત આપણને બધાને ખબર છે પ્રોબેબિલિટી ઓફ એ, કોઈ પણ ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી એ 0 કરતા 0 બરાબર હશે કે 0 થી વધારે હશે. ક્લિયર? 0 થી ઓછી ક્યારે ના થાય એટલે માઇનસમાં પ્રોબેબિલિટી ક્યારે ના જાય. ને જ્યારે આપણે પીએ ની વાત કરીએ તો એક કરતા શું થઈ જશે? એક બરાબર હશે કે એક થી નાની હશે. એટલે પ્રોબેબિલિટી હંમેશા 0 કે 0 થી વધુ અને 1 કે 1 થી ઓછી એ જ મૂલ્યમાં રહેશે. 0 થી 1 ના વચ્ચે પ્રોબેબિલિટીનું મૂલ્ય રહે છે. ક્યારે પણ માઇનસમાં નથી જતું અને ક્યારે પણ 1 થી વધુ થતું નથી. હવે જ્યારે આપણે અશક્ય ઘટના માટેની વાત કરીએ તો કોઈ પણ અશક્ય ઘટના હોય ને, જે ઘટના બનવાની શક્યતા જ નથી, જે ઘટના બને જ નહીં એ અશક્ય હોય તો એના માટે પ્રોબેબિલિટી શું થઈ જશે? 0. અને નિશ્ચિત ઘટના માટે સંભાવના 1. નિશ્ચિત ઘટના એટલે 100% ચોક્કસ છીએ કે આ ઘટના થવાની જ છે, આ ઘટના થશે જ એવી રીતે. એટલે એના પાસે એની કોઈ પણ બીજી ઘટના હોય જ નહીં. એટલે કુલ ઘટનાઓમાં એક જ ઘટના સામેલ હોય તો આ થવાની જ છે. જ્યારે આપણે રેસ દોડતા હોઈએ, એકલો જ વ્યક્તિ રેસમાં દોડતો હોય તો એ ફર્સ્ટ આવવાનો જ છે. એવી રીતે તો નિશ્ચિત છે કે આ વ્યક્તિ પ્રથમ સ્થાને આવશે તો એની પ્રોબેબિલિટી 1 હશે. તમામ સંભવિત પરિણામોની સંભાવનાનો સરવાળો 1 એટલે કેટલા પણ પરિણામો, કોઈ પણ ઘટનાના કેટલા પણ પરિણામો આવે છે, પરિણામોનો સરવાળો 1 થાય છે. હવે પૂરક ઘટના કોને કહેવાય? ઇન્વર્સ અને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. એકબીજાની પૂરક ઘટના. ઘટના એ ના ન બનવાનું દર્શાવતી ઘટના એને એ ડેશ અથવા એસી કહીએ. ખબર પડી? એ ઉપર નાનો સી એટલે કોમ્પ્લિમેન્ટરી, એની કોમ્પ્લિમેન્ટરી ઘટના. તો આપણે એનો ડેફિનેશન શું કહી શકીએ વ્યાખ્યા તરીકે? તો પૂરક ઘટના બરાબર ઘટના ન બનવાની દર્શાવતી ઘટનાને એ ડેશ અથવા એસી કહીએ છીએ. હવે એને શોધવી હોય તો નામથી જ ખબર પડે. ન બનવાની દર્શાવવું એટલે ન બનાવવું દર્શાવવું એવી રીતે. તો આપણે કોઈ પણ બનવું હોય, બને એની ઘટનાને આપણે શું કહીએ? પીએ. તો એ માંથી 1 માંથી માઇનસ કરી દો તો આપણને એ ડેશ મળી જાય ને. કુલ આપણા પાસે એક સમૂહ છે, એ સમૂહમાં કાંક ઘટનાઓ બનશે, કાંક ઘટનાઓ ના બને. બંનેનો સરવાળો, બધી જ પ્રોબેબિલિટીનો સરવાળો, સંભાવનાનો સરવાળો 1 હોય તો ઘટના બનવાની સંભાવના 1 માંથી માઇનસ કરીએ તો આપણને ઘટના ના બનવાની સંભાવના મળી જાય. એટલે એની પૂરક ઘટના. એટલે પી એ ડેશ બરાબર 1 માઇનસ પી એ. એનું સૂત્ર શું છે પૂરક ઘટનાનું? એટલે ઘટના ઉપર જ્યારે ડેશ હોય ને એટલે પૂરક ઘટના સમજવામાં આવે. આમાં પી એ ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ પી એ. હવે સંભાવનાનો ગુણાકાર નિયમ. હવે જ્યારે આપણે સરવાળાનો નિયમ ભણ્યો, હવે ગુણાકાર. જ્યારે આપણે કોઈ પણ બે ઘટનાઓની પ્રોબેબિલિટીને ગુણાકાર કરીએ, કોઈ પણ બે ઘટનાઓની પ્રોબેબિલિટી નો ગુણાકાર કરીએ તો શું કેવી રીતે થાય? તો પી એ એન બી બરાબર પી એ મલ્ટીપ્લાય બાય પીબી. જ્યારે પણ આપણે એ એન બી કાઢવું હોય ને બરાબર પી એ મલ્ટીપ્લાય બાય પીબી કરીએ એટલે ઘટના એ ગુણાકાર ઘટના બી, પ્રોબેબિલિટી ઓફ ઘટના એ ગુણાકાર પ્રોબેબિલિટી ઓફ ઘટના બી. હવે શરતી સંભાવના. જ્યારે આમાં શરતની વાત હોય, ત્યારે એટલે એકબીજા ઉપર નિર્ભરતા હોય. હું તમને એક્ઝામ્પલ તરીકે કહું, એક કિસાન એવું કે મારે
1 ક્વિન્ટલ 10 ક્વિન્ટલ કે એટલા ક્વિન્ટલ આલુનો ઉત્પાદન થશે તો હું વેફર્સ કંપનીને તમારે એટલું આપી દઈશ. ઉત્પાદન ના થાય તો કેવી રીતે આપે, કેવી રીતે વેચાણ કરે? તમે એવું કહો કે મારી છોકરી થશે કે મારો છોકરો થશે તો તમારા છોકરા સાથે પરણાવી દેશે, એટલે છોકરી કે છોકરો થવો જોઈએ ને, પછી પરણાવવાની વાત આવે. એવી જ રીતે શરતી ઘટનાઓ એટલે એક ઘટના ઉપર બીજી ઘટના નિર્ભર કરે છે. જ્યારે કિસાન ભાઈઓની વાત કરીએ તો એ જ્યારે એને આપણે શરતી સંભાવના કહીએ. તો જ્યારે એવા ઇવેન્ટની, એવી ઘટનાઓની જ્યારે આપણે સંભાવનાની શોધખોળ કરીએ, એવી ઘટનાઓની સંભાવના કાઢીએ તો એ કેવી રીતે નીકળે, એને ગણિતના રૂપમાં આપણે કેવી રીતે ગણતરી કરી શકીએ એ સમજીએ. તો એને કેવી રીતે ગણવામાં આવે છે, કેવી રીતે દર્શાવવામાં આવે છે? પ્રોબેબિલિટી ઓફ બ્રેકેટ એ ડેશ બી, એટલે બી છે ને એ ઘટના બનવા માટે નિર્ભર કરે છે, ઇક્વલ ટુ પી એ એન બી ડિવાઇડ બાય પીબી. એનું સૂત્ર શું? જ્યારે આપણે શરતી ઘટના શોધતા હોઈએ ને તો પી બ્રેકેટ એ ડેશ બી બરાબર પી એ એન બી ડિવાઇડ બાય પીબી. તો આ સૂત્રથી આપણે શોધીએ. હવે ઘટના એ અને તેની ઇવેન્ટ્સ માટે એડિશનલ રૂલ. હવે એની જે ઇન્વર્સ હોય ને, જ્યારે આપણે વાત કરી કે પ્રોબેબિલિટી ઓફ એ એટલે આ ઘટના બની, પછી એની પૂરક ઘટના એટલે એ ડેશ, એની પૂરક ઘટના કઈ? એ ડેશ. તો પીએ અને પી એ ડેશ બંને, પીએ અને પીએ ડેશ એટલે પીએ ઘટના અને એની પૂરક ઘટના બંનેનો એડિશનનો રૂલ શું થાય? એટલે બંને વચ્ચે, બંનેની પ્રોબેબિલિટી વચ્ચે મારે એડિશન કરાવવું હોય તો કેવી રીતે રૂલ્સ બનશે, કેવી રીતે બનશે તો એ જોઈએ આપણે. તો ઘટના એ અને એ ડેશ ક્યારે એક સાથે બની શકતી નથી અને બંને મળીને આખું સેમ્પલ સ્પેસ બનાવે છે. બંને એક સાથે ના ઉદ્ભવે, એક ઉદ્ભવે તો બીજી ના ઉદ્ભવે, એટલે એની ના ઉદ્ભવવાની સંભાવનાને તો એ ડેશ કહીએ, પૂરક સંભાવના. તો આ બંને મળીને, બંનેનો જ્યારે સરવાળો કરીએ ને તો મળીને શું મળે? આપણને સેમ્પલ સ્પેસ મળે, એટલે યુનિવર્સ મળે, યુ મળે. પી બ્રેકેટ એ યુ એ ડેશ, પી બ્રેકેટ એ યુ એ ડેશ, એ યુનિવર્સ એ ડેશ ઇક્વલ ટુ પી એ એટલે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ ડેશ ઇક્વલ ટુ 1. એટલે પૂરેપૂરી આપણને આપણી જે વસ્તુ છે મળી જાય, એટલે 1 મળે આપણને, પૂરેપૂરું યુનિવર્સલ સ્પેસ મળી જાય. બે ઘટનાઓની ઇન્વર્સ માટે એડિશનલ રૂલ. હવે બે જ્યારે આપણે એક તો પેલા કોનો એડિશનલ રૂલ જોયો? એક તો ઘટના એ અને એની જ પૂરક ઘટના એ ડેશ. હવે બંને પૂરક ઘટના હોય ત્યારે આપણે એડિશનલ રૂલ્સ કેવી રીતે એપ્લિકેબલ એ આપણે જોઈએ. એટલે એ ડેશ અને બી ડેશ, એ ડેશ અને સી ડેશ, એવી રીતે. એટલે બે પૂરક ઘટના હોય તો બે પૂરક ઘટના એટલે બંને ઇન્વર્સ ઘટના હોય એનો એડિશન, એનો સરવાળો. તો ઘટના એ અને બી માટે આપણે પેલા જોઈએ, ફર્સ્ટ કેસ જોઈએ તો એ ડેશ એટલે ઘટના એ ની પૂરક ઘટના એ ડેશ, યુ યુનિવર્સ ઘટના બી ની બી ડેશ, એવી રીતે. તો આ બંનેનો આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય એડિશન? તો પી બ્રેકેટમાં એ ડેશ યુનિવર્સ બી ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ પી એ એન બી. એટલે એકમાંથી બંનેની કોમન ઘટના બાદ કરીએ તો આપણને યુનિવર્સ મળે. 1 માઇનસ પી બ્રેકેટ એ એન બી. પછી બી રૂલ્સમાં એ ડેશ એન બી ડેશ. હવે આ તો યુનિવર્સ કાઢ્યો, એ ડેશ યુનિવર્સ બી ડેશ. હવે એ ડેશ એન બી ડેશ કાઢવું છે. હવે શું કાઢવું છે આપણે? એ ડેશ એન બી ડેશ. તો પી એ ડેશ એન બી ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ પી એ યુ બી. એટલે જ્યારે પણ આપણે યુનિવર્સ એ ડેશ યુ બી ડેશ કાઢવું હોય તો 1 માઇનસ પી એ એન બી કરીએ, જ્યારે આપણે પી એ ડેશ એન્ડ બી ડેશ કાઢવું હોય ત્યારે આપણે 1 માઇનસ પી એ યુ બી કરીએ છીએ. તો આપણને આ મળે બંને વસ્તુઓ. એડિશનલ રૂલ સાથે ઇન્વર્સ ઘટના. જ્યારે આપણે એડિશનલ રૂલની વાત કરીએ ત્યારે ઇન્વર્સ ઘટનાઓ કેવી રીતે આપણને જોવા મળે છે? પી એ યુ બી ઇક્વલ ટુ પી એ પ્લસ પીબી માઇનસ પી એન બી, એ આપણને ખબર હતી. એનો ઉપયોગ કરીએ તો આપણને ઇન્વર્સ ઘટનાઓને આપણે કેવી રીતે જોઈ શકીએ? પી એ ડેશ યુ બી ડેશ ઇક્વલ ટુ પી એ ડેશ પ્લસ પી બી ડેશ માઇનસ પી એ ડેશ એન્ડ બી ડેશ.
હવે જ્યારે બે ઘટનાઓના આપણે કોની વાત કરીએ, યુનિવર્સની વાત કરીએ, બે ઘટનાઓના યુનિવર્સની વાત, એટલે P પ્રોબેબિલિટી ઓફ A ડેશ U B ડેશ બરાબર P A ડેશ પ્લસ P B ડેશ માઇનસ P A ડેશ એન્ડ B ડેશ. હવે જો A અને B પરસ્પર અસંગત મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હોય ત્યારે, એટલે બંને પરસ્પર અસંગત હોય ત્યારે કેવી રીતે કન્ડિશન બને, તો P A and B ઇક્વલ ટુ 0 થઈ જાય છે, P A ડેશ યુનિવર્સ B ડેશ ઇક્વલ ટુ 1 થાય છે. ક્યારે એન બી હોય ને, A and B હોય ઇક્વલ ટુ 0 અને A ડેશ U B ડેશ હોય ઇક્વલ ટુ 1 થઈ જાય છે. કી પોઈન્ટ આપણને શું જોવા મળે, A પ્લસ A ડેશ ઇક્વલ ટુ 1, P A ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ P A, P A ડેશ U B ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ P A and B અને P A ડેશ એન્ડ B ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ P A U B. તો આ બધી જ વસ્તુ આપણા માટે બહુ અગત્યની છે. એ એડિશનલ રૂલ્સ જોયા આપણે, કેવી રીતે સરવાળો થાય, ઇન્વર્સ ઘટના હોય તો, સામાન્ય ઘટના હોય તો, બંને કન્ડિશનમાં આપણે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે, મને ખૂબ જ ખાતરી છે કે બધી જ વસ્તુ, એટલે જે સંભાવનાની આપણે મુદ્દાઓ હતા, જે મુદ્દાઓમાં આપણે કેવી રીતે એનો સમેશન થાય છે, એનો એડિશન રૂલ શું છે, એનો મલ્ટિપ્લિકેશન રૂલ શું છે, કોઈ પણ સંભાવનાની બે ઘટનાઓનો એડિશન કેવી રીતે થાય છે, અને ઘટનાઓની સંભાવનાનું એડિશન, ઘટનાની સંભાવનાઓનું આપણે મલ્ટિપ્લિકેશન. આમાં પછી જ્યારે પરસ્પર ઘટના હોય, જ્યારે ઇન્વર્સ ઘટના હોય, જ્યારે પૂરક ઘટના હોય તો ક્યારે એડિશન થાય છે. આપણે એ યુનિવર્સ બી કેવી રીતે કાઢીએ છીએ, એ એન બી કેવી રીતે કાઢીએ છીએ, બે ઘટનાઓનો યુનિવર્સ, બે ઘટનાઓનો એન કેવી રીતે કાઢીએ છીએ, પછી એ ડેશ યુ બી ડેશ કેવી રીતે કાઢીએ છીએ, એ ડેશ એન બી ડેશ કેવી રીતે કાઢીએ છીએ. બધી જ વસ્તુ આપણે પ્રશ્ન સાથે આપણે સમજ્યા અને બધાના ફોર્મ્યુલા સમજ્યા, અને મને ખાતરી છે કે બધી જ વસ્તુ તમને સારી રીતે સમજણમાં આવી હશે. જ્યારે ભવિષ્યમાં તમને દાખલા ગણવા બેસશો તો આ બધી જ વસ્તુઓને રેફર કરશો. આ આશા સાથે હું વિરમું છું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ